નમસ્કાર મિત્રો, આપનું અમારી ચેનલમાં મારી ચેનલમાં ફરી એકવાર સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે કઈ રીતે જાવા એટલે કે જેડીબીસી જેવા ડેટાબેઝ જાવા ડેટાબેઝ કનેક્શન અને એની સાથે ડેટાબેઝ જે એસક્યુએલ નું જે કંઈ પણ આવે કઈ રીતે કનેક્ટ થાય અને એમાં ડેટા ઇન્સર્ટ થાય. એટલે આપણે ઇન્સર્ટનો કોડ આપણે આગળ જોવાના છે. આજના વિડીયોમાં હું તમને વાત કરવાનો છું જે રીતે મેં તમને કીધું હતું ગયા વિડીયોમાં કે આપણે જોવાનું હોય કે આ બધું છે હું આ બધું કઈ જગ્યાએથી આવ્યું ઓનલાઈન લઈ તો લીધું. આ બધી વસ્તુ જે મેં બતાવી હતી ગઈ વખતે પણ મેં કીધું હતું આ આપણે આગળ આવશે એટલે આના વિશે વધારે ન જોતા કેમ કે આ જે સ્ટેટમેન્ટ્સની વાત છે અને એને કોલ કરાવવા માટેની આ ક્વેરી બાબતનું છે રિઝલ્ટ સેટ એટલે અત્યારે એ બધું ઉપરથી જાય એટલે આપણે આજે અત્યારે હું વાત કરવાનો છું કે આ બધું એવું ક્યાંથી કઈ રીતે આ બધું કામ કરે ને ગોઠવાઈ જોઈએ તો સમજ્યા કે એપ્લિકેશન હશે. તો ભાઈ સૌથી પહેલા આપણે જોઈએ કે આપણે નાખી હતી એક ફાઇલ જેનું નામ હતું જાર ફાઇલ એ અહીં તમને દેખાય છે. જાર ફાઇલ બેસિક એ વસ્તુ છે કે જાવાની સાથે જે ડેટાબેઝને કનેક્ટ કરશે જ્યારે ડેટાબેઝ કનેક્ટ થાય ત્યારે એમાં પ્રીવિયસ રીતે તમને આપેલું હોય છે. એટલે કે સિમ્પલ વર્ડ્સમાં કહું તો એ કમ્પાઇલ કરેલ એક જાવા પ્રોગ્રામ છે કે જેમાં આપણે અત્યારે તો MySQL વાપરીએ એટલે કે MySQL એની એપ્લિકેશનને આપણે કનેક્ટ કરવો ઉપયોગ કરીએ જ્યારે તમે જોયું કે બાય ડિફોલ્ટ આપણે આવેલા જાવા એપ્લિકેશન એટલે ટોટલી હું કહેવા માંગુ છું કે આ એપ્લિકેશનનો પાર્ટ છે. એપ્લિકેશનને કનેક્ટ કરવા માટે મતલબ કે બે એપ્લિકેશનને એટલે કે આ કોડને અને જે ડેટાબેઝ હતો આપણે જે ઝેમ્પમાં જોઈએ તો આપણે જોઈ પાછું આ ઝેમ્પમાં આપણે જે જોઈએ તો અને એ બે વસ્તુને કનેક્ટ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ જાર ફાઇલનો જેમાં અમુક પ્રકારના પ્રીવિયસથી કોડ આપેલા હોય છે એટલે કે જે મેં તમને કીધું કે એપ્લિકેશનને અને ડેટાબેઝને કનેક્ટ કરવા માટેની જરૂરી કે ફાઇલ્સ એમાં અવેલેબલ હોય છે. સિમ્પલ ભાષામાં કહું તો કમ્પાઇલ કરેલ પ્રોગ્રામ છે એક બરોબર છે. તો એ થઈ ભાઈ જારની મતલબ કે જાર ફાઇલની જે કંઈ પણ હતી એ વાત. હવે આપણે વાત કરી કે જે આપણે જો અહીંયા કંઈ બતાવી દઉં કે તમારે જ્યારે આ ચાલુ કરો અને જો MySQL ચાલુ ન થાય જો કે અત્યારે તો થઈ ગયું અને જો ન થયું ને ત્યારે તમારે સર્વિસીસમાં જઈને MySQL 80 કરીને છે એ બંધ કરી દેવાનું મતલબ કે સ્ટોપ કરી દેવાનું એ આપણે કાંઈક થાય થઈ આપણે જોવું કેમ કે એ જનરલ વસ્તુ છે જોવા મળે છે. તો આપણું આજનું એમ છે કે હાલો તો આપણે જાર ફાઇલની વાત કરી. હવે વાત થઈ છે કોડની એટલે કે આપણે અહીં પેકેજ બોલાવ્યું કયું પેકેજ બોલાવ્યું કે જે પણ આપણે અહીંયા નામ રાખ્યું હતું ફાઇલ ફોલ્ડરનું ને આપણે નામ રાખ્યું હતું ફાઇલ એ પેકેજનું આપણે અહીંયા એટલે પેકેજ કોલ કરાવીએ છીએ બરોબર. હવે આ SQL આપણે ઇમ્પોર્ટ કામ કરાવ્યું અત્યારે ઇમ્પોર્ટ SQL કરવાનું કારણ કે આપણે કામ કરીએ છીએ SQLમાં આ રહ્યું આપણું SQL મતલબ કે આપણે MySQL થી આપણે ઉપયોગ કરીએ છીએ જેમમાંથી MySQL નો ટૂંકમાં એટલે આપણે અહીંયા ઇમ્પોર્ટ કરાવી એની લાઇબ્રેરીની SQL.star એટલે કે બધી વસ્તુ એમાં આવી જાય. સ્ટાર કરો એટલે બધી વસ્તુ આવી જાય સિમ્પલ છે. તમે કરો એટલે બધી વસ્તુ આવી જાય એટલે કાંઈ એવું ઉપાધિ નથી પણ દર વખતે સ્ટાર કરવું પણ જરૂરી નથી હોતું કેમ કે બધી વસ્તુ એકારે બોલાવી એટલે થોડુંક અંદર કન્ફ્લિક્ટ થતું હોય જે આપણને દેખાતું નથી હોતું. પછી આપણે આવે છે ક્લાસ તો કે આ બધી છે એની સિમ્પલ સિન્ટેક્સ તો કે સિન્ટેક્સમાં શું થાય છે અહીંયા સુધી આપણે જોવાનું છે જો કે આ પણ હું તમને કહીશ થોડું કે સિન્ટેક્સમાં એવું છે પબ્લિક સ્ટેટિક આ તો જે હતું એક્સેપ્શન જે મેં તમને સમજાવ્યું હતું કે એક્સેપ્શન કેમ મતલબ જાર ફાઇલ લઈને એની કારણે એક્સેપ્શન બતાવતા હતા કમ્પાઇલ ટાઈમ એક્સેપ્શન. પછી આપણે સ્ટ્રિંગ લીધા ત્રણ વસ્તુમાં આપણે અહીંયા ઇમ્પોર્ટ કરાવીએ છીએ. આ તમે અહીંયા કરાવો ન કરાવો કઈ ફેર ન પડે આ હું કોમેન્ટમાં દઉં તો એ જાય છે જવાબ અને રાખવું કે ન રાખવું કઈ ફેર ન પડે ટૂંકમાં કહો છો. આપણે યુઝરનેમ આપ્યું હોય રૂટ જે બાય ડિફોલ્ટ હોય છે MySQL ક્રેડેન્શિયલ તરીકે રૂટ એનું જે યુઝરનેમ હોય છે એ તમે કોડ કોપી કરશો એટલે અહીં રૂટ નહીં દેખાડે બીજું દેખાડે પણ જેનું યુઝરનેમ જે છે એ રૂટ છે. અને પછી થઈ આપણી પાસવર્ડની વાત તો પાસવર્ડમાં આપણે અત્યારે નથી પડતા એટલે આપણે અત્યારે બ્લેન્ક રાખ્યું હોય આગળ ઉપર જ્યારે જરૂર પડે ત્યારે હું તમને કહેતો હોય યુઆરએલમાં તમે શું રાખ્યું હોય આ તો તમને આપી જ દે પણ જો તમારે યાદ રાખવું હોય સિમ્પલેસ્ટમાં તો જેડીબીસીમાં તમે ગયા છો યુઆરએલ છે એટલે જેડીબીસીમાં એમાં તમે MySQLમાં ગયા છો અને તમારું જે જેમ છે એ શું છે લોકલ હોસ્ટ છે જેનું આઈપી બાય ડિફોલ્ટ આ હોય છે 3306 મતલબ કે એનો જે નંબર હોય છે આઈપી તમે જે કહો 3306 હોય છે અને એમાં તમારે ડેટાબેઝનું નામ તમને ખબર છે આપણે ડેટાબેઝનું નામ રાખ્યું સિમ્પલ છે. એની પછી આ ક્વેરી તમે લખો ન લખો કઈ ફેર ન પડે રન થતી હોય આ ક્વેરી બરોબર છે. જ્યારે આપણે SQL ને આ બધી કઈ જરૂર પડે ત્યારે આગળ આપણે સ્ટેટમેન્ટ ઉપર જાઓ સ્ટેટમેન્ટ બાય ધ ત્રણ પ્રકારના આવે સિમ્પલ સ્ટેટમેન્ટ કોલેબલ સ્ટેટમેન્ટ અને પ્રિપેર સ્ટેટમેન્ટ. તો ભાઈ આગળ આપણે વાત થાય બહુ જાજુ ન કહું કેમ કે પછી એમ થાય કે આ બધું હું આ છે આપણી સિમ્પલ ડ્રાઈવર આપણે અહીં લોડ કર્યો હોય. ડ્રાઈવર લોડ કરવાનું કારણ એ છે કે જ્યારે તમે ડ્રાઈવર લોડ કરશો ત્યારે જ SQL અને જે જેડીબીસી વચ્ચે છે એ એક રીતનો મેલાપ થશે બરોબર છે. એટલે આપણે ડ્રાઈવર લોડ કર્યું ડ્રાઈવરમાં શું કહેવા માંગે છે તો કે પહેલા તમને આપી દીધું એક પેકેજ એટલે કે જે તમે ડોમેન તરીકે જે કહેતા હોય com.mysql
ઠીક છે. જે વેબ એપ્લિકેશન બનાવીશું તૈયારનો જાજો ઉપયોગ થશે. પછી સીજે છે અને જેડીબીસી ડ્રાઈવર સિમ્પલ રીતે અપલોડ કરી દીધું. આ તમે કોઈ પણ જગ્યાએથી ઓનલાઈન કોપી પેસ્ટ કરો તો આને યાદ રાખવાની કઈ જરૂર નથી. આ છે અને આ બાકીની આ જે 3 લીટી છે એસ્ટાબ્લિશ સક્સેસફુલ. આ તો આપણે આપણી રીતે ગમે લખી. તો અહીં સુધીનો કોડ હતો આપણો ટોટલ. આટલો કોડ હું કહેવા માંગુ. એટલો કોડ જે હતો નહીં આપણો હતો મતલબ કે માત્ર ને માત્ર કનેક્શન કોનો MySQL અને જેડીબીસી જાવા ડેટાબેઝ કનેક્શન બરોબર છે. ત્યારબાદ આ સ્ટેટમેન્ટનું મેં કીધું હતું સિમ્પલ સ્ટેટમેન્ટમાં આ વસ્તુનો ઉપયોગ થશે જ્યારે તમારે ઇન્સર્ટ અપડેટ ડિલીટ કોઈ પણ વસ્તુ સર્ચ કરવી છે એનીથિંગ એલ્સ એ બધી જગ્યાએ તમારે યુઝ થશે. રિઝલ્ટ સેટ જે છે પછી આ સ્ટેટમેન્ટ એસટી જે લખેલ છે એ પછી વેબ એપ્લિકેશન જ્યારે તમે બનાવશો ત્યારે પણ એ રીતનું તમને જોવા મળશે. એક હું ડેમો હમણાં તમને બતાવું. પછી છે આપણે પ્રોસેસ ધ રિઝલ્ટ સેટ છે આ સ્ટ્રિંગ નેમ એટલે અહીં તમે લખેલું આપી દે કે રિટ્રાઈવ નેમ ફ્રોમ ડેટાબેઝ. આ નેમ લીધું છે ભાઈ ડેટાબેઝમાંથી. કઈ જગ્યાએથી ડેટાબેઝમાંથી rs.next એટલે આગળનું જતું રહે. અને આ વસ્તુ ત્યારે જ પ્રિન્ટ થાય જ્યારે તમારો ડેટાબેઝ એટલે કે MySQL હું તમને જેમ બતાવું. આ તમે એડમિનમાં હોઈ ગયા પછી જે આ તમારા અહીંયા ખુલે છે મતલબ કે પેલા કહી દો કે જે તમારે અહીંયા ડેટાબેઝ તમને બતાવે છે કેના નામનું ડેટાબેઝ તો કે આ જે ફર્સ્ટ નામનું ડેટાબેઝ બતાવે છે એમાં જો તમે ટેબલ મતલબ કે ડેટા ઇન્સર્ટ કર્યો હોય ત્યારબાદ જ આ થાય. કેમ કે rs.next એટલે કે ટૂંકમાં અહીંયા પ્રિન્ટ કરે કોને રિઝલ્ટને પ્રિન્ટ કરે કોન્સોલ ઉપર બરોબર છે. કોન્સોલ એટલે બેસિક આ છે આપણે નીચે નાખ્યું હતું ઉપર લીધી બરોબર છે. આ કોન્સોલ એમાં કઈ નવીન તોપ નથી. અને આ જો આ ખુલી ગયું તો આપણે ફર્સ્ટ રાખ્યું તો ડેટાબેઝ અહીં આપણે ડેટાબેઝ છે પણ એ જોવાની જરૂર નથી. આ ફર્સ્ટ ડેટાબેઝ છે. અહીં તમે ટેબલના નામ આપણે એકાદો ડેટાબેઝ લઈએ જેમાં મેં નામ રાખેલું હોય. આપણે જઈએ સ્ટુડન્ટ 1 માં સ્ટુડન્ટ SS તો ભાઈ એમાં હું તમને ડેટાબેઝ બતાવવા માંગુ છું. નામ તો મેં ગમે રાખ્યા હોય આડા પાછા બરોબર છે. બ્રાઉઝ એટલે કે આમાં પણ મેં નથી રાખ્યો. તો આ રીતે ડેટાબેઝ જો ભાઈ અહીંયા જે બેંક કરીને જે મેં એક બનાવી હતી મતલબ કે આપણે કહીએ કે ડેટાબેઝ એટલે કે વેબસાઇટ બનાવી હતી એમાં તમે ટૂંકમાં કહેવાય માંગો આ રીતે ટેબલ ફોર્મમાં છે. ત્યારબાદ તમને દેખાય કઈ રીતે rs.next અને કન્સોલમાં એની વેલ્યુ દેખાય બરોબર છે. એ પણ આપણે એને કહેવાય સિમ્પલ સ્ટેટમેન્ટ કહેવાય બરોબર છે. એટલે સ્ટેટમેન્ટનો ઉપયોગ આપણે જોઈશું. અને આ તો આપણે st.close ની બધી ક્લોઝ કરવા st છે પછી કોન એટલે આ કોન રહ્યું બરોબર. તમે અહીંયા બીજું નામ રાખી શકો કેમ કે એ તો વેરિયેબલ છે. હા તો આપણે વાત હતી કે અહીં ક્લોઝ કરી દીધું અને કનેક્શન ક્લોઝ દીધું તમને રનમાં બતાવે છે. તો આ હતું સિમ્પલ આ કોડનું કહેવાનું અને આગળનો કોડ આપણે જોઈશું પછી. તો એ પહેલા હું વેબ એપ્લિકેશનનો ડેમો બતાવી દઉં કદાચ આ ખુલી જાય તો. ભાઈ ઇન્ટરફેસ ખુલ્યા બાદ તમને કંઈક આ રીતનું દેખાય કે એમાં હું જોઉં છું સોર્સ પેકેજીસમાં પણ મારા નામનું જે મેં પેકેજ બનાવ્યું હતું એ કોમ ડોટ આપણે જ્યાં પહેલાં બીજું જોયું હતું અહીંયા આપણે કોમ ડોટ જે MySQL જોયું હતું કઈ જગ્યાએ ખબર અહીંયા કોમ ડોટ MySQL એ રીતે અહીંયા મારું કોમ ડોટ હર્ષ બનાવ્યું છે મારા નામ બરોબર છે. અને કોઈ પણ તમે બનાવી શકો બરોબર છે. હવે રજિસ્ટ્રેશન ડોટ જાવા એટલે કે હું એમાં તમને એ બતાવું કે આ રીતે પીપલ સ્ટેટમેન્ટનો આ રીતે ઉપયોગ થાય છે એમાં. આ સિમ્પલ અત્યારે જોઈ લો હું સમજાવવા બે તો તમને એમ લાગશે કે આ બધું આ કઈ છે જ નહીં. તો ભાઈ આ હતું કંઈક આજનું કામકાજ અને આ રીતે થોડુંક કોડનું એક્સપ્લેનેશન. તો એ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. મળીશું કંઈક આગળના વિડીયોમાં સ્ટેટમેન્ટ્સ અને કંઈક નવી વસ્તુ જેડીબીસીની લઈને એટલે કે આગળનો કોર્સ લઈને. ત્યાર સુધી નમસ્કાર.